તો અત્યારે ઠંડીની નાવાની મને ઈચ્છા નથી થતી, શું કરતું? અમારી ઘરે છે ને આ મસ્ત મજાનું એક ઝાડ છે, શોભાનું ઝાડ છે, એમાં મસ્ત મજાના ફૂલ આવ્યા છે. આને શું કહેવાય ને એ કમેન્ટ કરજો. ફ્રેન્ડ ફાઇનલી શોપ ઉપર આવી ગયા છીએ ને મસ્ત મજાની હવે છે ને બધી સફાઈ કરવાની છે. અહીં તમે શોપ ઉપર ખાવા પીવા જ આવતા લાગો હે રવિ? શું કરવા આવે? આખો દે હવાર આવે ત્યાંથી ખા નકરું. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બ્લોગ બનાવવાનું આપણે કરી દીધું છે સ્ટાર્ટ. રાજે તું શું થાય છે જોઈએ બારે શું કરે છે બધા. મમ્મી બનાવે છે છાશ. અહીંયા છાશ કયો નહીં બને છે તો હજુ છાશ નથી બની ગઈ કેમ કે હાલે છે શિયાળો એટલે ગોરવડા બધા ઠંડા હોય તો ગરમ પાણી નાખવું પડે. સમથિંગ 5:30 વાગ્યાની છાશ બને છે, હજુ નથી બની રહી. બધું છાશનું ભરવાનું હોય એવું બધું ચાલે છે. બા અહીંયા તુલસી ક્યારે બધો ભગવાનને દીવો કરે છે. કોણ તુલસી ક્યારે દીવો કરે છે કમેન્ટ કરજો ને. અમારું ટિફિન પણ બની ગયું છે, થોડુંક બાકી છે, થોડુંક બની ગયું છે. ગાય ધોવાઈ ગઈ છે, દૂધ ગરમ થાય છે અને આપણે કચરા પોતા કરવાનું મિશ્રણ સંભાળી લઈએ અને પછી સાફ સફાઈ કરીને મળીએ પાછું. મિત્રો તો સવારનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે, રોટલી માખણ ને ચા. કેવો લાગુ મિત્રો? કેમ કે ઠંડી જેટલી છે ને એટલે કોટ તો કાઢવાની હમણાં ઈચ્છા થતી જ નથી. અને અહીંયા ટિફિન પેક થાય છે આપણે, કેમ કે આપણે ઘણા દિવસથી આપણો વ્લોગ આવ્યો નથી એટલે બધાને ખબર તો હશે જ નહીં અમે ટિફિન લઈને ક્યાં જાય છે. કેમ કે આપણે ઇન્સ્ટામાં જે કનેક્ટ હશે એ બધાને ખબર હશે. તો વ્લોગમાં બન્યા રહેજો કેમ કે ઘણું બધું નવું થઈ ગયું છે. હમણાં કેટલા દિવસથી આ વ્લોગ આવ્યો નથી ને એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે આગળ બતાવીએ શું છે બધું. અને અહીંયા અત્યારે જો ઘી બનવાની તૈયારી ચાલુ છે, ઘી બને છે. અને આ એક નવું મેમ્બર આવી ગયું છે, આ છે ભૂરીની વાછડી. જય શ્રી કૃષ્ણ બાય. ચાલો બધા ઘી ગરમ કરવા. ઘી ગરમ કરવા તો હું કહેવાનું ઘી ખાવા? હા સારું ખાવા હાલો બસ. તો અત્યારે ઠંડીની નાવાની મને ઈચ્છા નથી થતી, શું કરતું? હે નહીં ચાલે? ટીકડી બીકડી લઈ લીધું હાલશે? બરાબર છે, નાવું તો કમ્પલસરી છે. એવું છે? હા હાલો તો ફ્રેન્ડ નહીં લઈ હવે. હા તો નહીં લેવાનું છે, એમાં ફ્રેન્ડ્સને કહેવાનું ન હોય, ફ્રેન્ડ્સ એ નાતા જોઈ. શિયાળામાં ઘણા ટીકડી લેતા હોય, કરો જી કોમેન્ટ કેટલા ટીકડી લે છે મારી જેમ. તો કોઈ થોડા કહે કે હું ટીકડી લઉં છું. ચાલો આપણું ડબલું ભરાઈ ગયું છે, ડબલું લઈ ભરવાનું. હાય ફ્રેન્ડ્સ, તો મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે શોપ ઉપર. મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો છે. જય અંદર શું કરે છે, રેડી થઈ ગયા છે, ટિફિનના ડબલા ભરાઈ ગયા છે. આ છે અમારી છોટી. બોલો શું કહો છો? પાણીની એક ડોલ ભરી લો, પાણી ગરમ મૂકો. હા એટલે બધી ઠંડી લાગે છે તમને? હે તાપે છે. હવે આપણે ઓલમોસ્ટ નીકળવાનો ટાઈમ થઈ ગયો, 8:30 આપણે નીકળી છીએ, 8:30 થઈ ગયા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અમારી ઘરે છે ને આ મસ્ત મજાનું એક ઝાડ છે, શોભાનું ઝાડ છે, એમાં મસ્ત મજાના ફૂલ આવ્યા છે. આને શું કહેવાય ને એ કમેન્ટ કરજો. કયા ફૂલ કહેવાય ને કમેન્ટ કરજો. આને શું કહેવાય ખબર છે તમને? નથી ખબર? એને કહેવાય ચંપાનું ફૂલ. ચંપો આવવાનો. પેલા નાકે હું ચોટાડ્યું જો, અહીંયા નાકે હું ચોટાડ્યું જો, હળદર કેવું કઈક આનું છે. આની જો આ યલો કલરની સળી દેખાય ને એ છે. બરોબર એવું હતું. મસ્ત મજાની સ્મેલ આવે છે. અને કયું ફૂલ કહેવાય ને કમેન્ટ કરજો. અમારી ઘરે છે ઝાડવું, અમે શોભાનું ઝાડવું કહીએ છીએ કેમ કે અમને ખબર ગાડી સાફ કરાલો. ઈ તમે સાફ કરો, હાલો અમારે જવાનું છે, મોડું થાય છે હજી મારે. ગાડી સાફ કરવા લઈ આવ્યો છું. હાલ તું થાને કર, સાફ કર. આ છે અમારી ગાય. ફ્રેન્ડ ફાઇનલી શોપ ઉપર આવી ગયા છીએ ને મસ્ત મજાની હવે છે ને બધી સફાઈ કરવાની છે.
હજી જે લોકોએ અમારા શોપની વિઝિટ નથી લીધી તો જલ્દીથી વિઝિટ લેજો. અમારી શોપ છે જેતપુરમાં, મતવા શેરીમાં, પાયલ વોચકુની સામે, શિવમ સિલેક્શનની બાજુમાં. મળીએ થોડી વારમાં, મસ્ત મજાની સફાઈ કરી લઈએ. રાજ તો જો અત્યારમાં ચાની પેક લગાવી લીધી છે. ચાના ચહુડિયા ઘરે જ રહેતા હોય તો ચા પીવામાં હવે જો એનું હથિયાર પકડી લીધું છે ને. અને હું પણ શોપમાં કરીશ સાફ સફાઈ, કેમ કે બહાર સફાઈ કરવાવાળા હમણાં 2 દિવસથી આવતા નથી. માસી ને લોકોને અમારો વારો ચડી બેસે છે. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાય મિત્રો, તો આપણે છે ને શોપ ઉપર આવી ગયા છીએ. જેટે હજી વિઝિટ ન કરી હોય શોપની વિઝિટ કરી લેજો. કોન્ટેક્ટ નંબર ઓનલાઈન ઓર્ડર માટે. આ કુંભારની બાજુમાં ઘર હોય ને એટલે બહુ કંટાળાજનક હોય. મેરેજ ની સીઝન આવે ને એટલે રોજ સવારે એક જ ગીત સાંભળવાનું. દરજી બધાય મુંબઈ ગયા હે, કોણ ભરશે ચટકો બટકો વોટેવર. અમન નતા આવડતું. ચટકો બટકો આવી ગયું. તો મિત્રો, અમારો ઓનલાઈન ઓર્ડર જેણે હજી કર્યો ન હોય કરી લેજો. ને અમારા ગ્રુપમાં હજી જોડાણ ન હોય ફટાફટ જોડાઈ દેજો. ફરમાવો દઈ શું ફરમાવે, હજી તો સફાઈ સાથ ચાલુ છે અમારું સફાઈ અભિયાન. ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે તો રાજ વહી ગયા છે પહેલા અહીંયા. હું ને કહું જઈ હતી. આ જેતપુરની ગલીઓ છે. આ મસ્ત લાલો મૂવી આલે છે બાલાજીમાં. અમે તો 2 વાર જોઈ આવ્યા છે. ન જોઈ આવ્યા હોય જલ્દીથી જોઈ આવજો, બહુ મસ્ત મૂવી છે. તમે ડોક્યુમેન્ટનું કામ પતાવીને અમે આવી ગયા છીએ સોડા પીવા માટે. એક લીંબુ સોડા. હજી આ કાલના ઢોકળા લેતા લાગે તમારે. અહીં તમે શોપ ઉપર ખાવા પીવા જ આવતા લાગો. હે રવિ, આ શું કરવા આવે? આખો દે હવાર આવે ત્યાંથી ખા નકરું. કાંઈ ધંધો નથી આને, ખાવા સિવાય કાંઈ ધંધો નહીં. એટલે એમને શોપ ઉપર આવે એટલે ભૂખ ન લાગે એવું હોય. પણ ટાણાટક વગરની ભૂખ ન હોય. તો અહીંયા જ રહેવું એટલે ભૂખ જ ન લાગે, કામ જ નહીં કરવાનું, એ જ કરવાનું. આ છે ને આજ હુતી હોય ને એવો વ્લોગ લઈ લેજો આમાં રવિ. બપોરે હુવે ને એટલી જ એમ કરો. આ કુંભકર્ણ ગોળ ગારોડે જ છે. આ ખાવું ને હું પૈસા જ નહીં પછી એમ નહીં, પછી ઓલા માલ લેવા જાય ને ત્યાં રાત દી જાગીને ઓલું બધું કરતા હોય ને એના બ્લોગ લઈને ઈ બધા તો નહીં કામે કરે છે. ત્યાં તો હું નહીં હોય. પૂછવાનું થાય ત્યાં જાજા કસ્ટમર થાય ને ત્યારે વિડિયો લઈ ત્યાર પણ હું નહીં હોય. તો છટકી જવું છે. હા, માઇનસ પોઈન્ટ જ લેવા હે, પ્લસ પોઈન્ટ બતાવવાના. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે બહુ મસ્ત મજાનું ને હવે તો નીંદર આવે છે. ક્યાં બોલતી કંપની? નીંદર આવે છે. આવે તો તારે હુઈ જવાનું હોય હવે. હાથી હવે હુઈ જાઉં થોડીક વાર. કસ્ટમર નથી તા, ફરી પાછું ઊભું તો થવું જ પડે. નીંદર તો જો કે થાય નહીં, પણ આ કહેવાનું એવું છે બધું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જમવાનો વ્લોગ લેવાનું તો મિસિંગ થઈ ગયું, કેમ કે હમણાં કેટલો ટાઈમ થયા વ્લોગ નથી બનાવ્યા તો થોડું ભૂલાઈ જાય. વળી પાછું યાદ આવશે તો વળી પાછું કંઈક કામ આવી જશે. ન ભૂલાય, ખાવાનું કોઈને ભૂલાય? ખાવામાં ફટે જ બેહી જાય. અરે એના હારું તો મેં જન્મ લીધો છે, ખાવા હાટું તો. વ્લોગ બનાવવાનું બંધ કર્યું તું, ખાવાનું થોડુંક બંધ કર્યું તું. તો કાંઈ વાંધો નહીં, આવું ચાલ્યા રાખે. તમે એડજસ્ટ કરજો, થોડુંક હું એડજસ્ટ કરીશ, એટલે બેયનું કન્ટિન્યુ ચાલ્યા રાખશે. એમ જ તને જેમ કહું એમ જ કહું છું કે થોડુંક ધંધામાં ધ્યાન દિયો, નકર તાળા લાગી જાય એક દી. ખબર કાંઈ પડે ને આવીને ખાઈને સુઈ જવાનું. કામ જ નથી કરવું તી. તારે કે અમારે? અરે તારી વાત કરું, મારે તો નીંદર ઇમ્પોર્ટન્ટ હોય. હજી ઉઠી છે મોઢું લો. ખાવા માટે ને હોવા માટે જ મેં જન્મ લીધો છે. હું કેવું નિધિ? ખાવું તો પડે ને, ખાવા વગર જીવવું આ તું એક કામ જ નથી કરતો. તો પછી રાજકાકા એમ કે ખાવાનું નહીં, ખા જ કર્યા કે ખાવું તો પડે જ ને, નહીતર કામ કેમ કરે? હા, એટલે બધું યારે હાલે. કેમ કે અત્યારે છે ને ફ્રેન્ડ્સ, અમારે વાગી ગયા છે 6, 6:30 થઈ ગયા છે ને 6:30 પછી અમારે હે ને ટાઈમ જતો નથી. અમે ખોટા ગપાટા જ રમી. એવું લાગશે તો હમણાં ગેમે ચાલુ કરી દેવું તો બતાવશું તમને. બાકી ખાવાનો વ્લોગ છે ને ભૂલાઈ જાય લેતા, કેમ કે મને ભૂખ જ એટલી લાગે ને એટલે સીધું ટિફિન નું ડબલું દેખાય મને, બીજું કઈ દેખાતું જ નથી. હવે ઊભી ક્લિપ લઈ લે.
અને અમે લોકો જઈએ છીએ ઘરે. બાય. આવો પાછા ઘરે મીટિંગ કરીએ મસ્ત મજાની. મિત્રો તો જમીન ફ્રી થઈ ગયા છે અને વાસણ ઉટકવાનું કામ બસ ચાલુ છે. મેં છે ને ફ્રેન્ડ્સને કીધું તું કે જમવામાં છે ને વ્લોગ નહીં લેવે કેમ કે મને ભૂખ જ એટલી લઈ ગઈ એટલે પહેલા મને ખાવાનું દેખાય એમ એટલે વ્લોગ યાદ ન આવે. ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 11:30 કા 12 સમથિંગ થઈ ગયું છે. એક જ મિનિટનું જોઈને બતાવું તમને. બરાબર છે 11:30 થઈ ગયા છે, 11:15 થયા છે સમથિંગ. તો અમે લોકો સૂઈ જઈએ છીએ, મસ્ત મજાનું બ્લોગનું એડિટિંગ કરશું. આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય.